નમસ્કાર દર્શક મિત્રો, દર શુક્રવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે લોકપ્રિય એવા કૃષિદર્શન ફોન ઇન લાઈનમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં મારે તમારી સાથે 3 વાત શેર કરવી છે. સૌથી પહેલાં તમારો ખૂબ ખૂબ આભાર કે આપ એટલા બધા કોલ્સ કરો છો કે આપના થકી જ કૃષિદર્શન ફોન ઇન લાઈવ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. બીજી વાત એ કે તમારા દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવે છે એ એટલા બધા અગત્યના હોય છે કે ગૃહિણી હોય, વિદ્યાર્થી હોય, જૂના ખેડૂત હોય કે નવા ખેડૂત હોય, તમામને ખૂબ ઉપયોગી નીવડે છે અને આપના થકી જે માર્ગદર્શન એમને મળે છે તેઓ પણ પ્રગતિ કરી રહ્યા છે. અને ત્રીજી વાત, બની શકે કે ક્યારેક અમે લોકો એકની એક અથવા તો એકના એક વિષય ઉપર વાત કરીએ છીએ, ક્યારેક તો અવનવા વિષય લઈને આપની સમક્ષ ઉપસ્થિત થતા હોઈએ છીએ, પણ એકનો એક જ્યારે વિષય હોય તો પણ અમે એવી ચીવટતા રાખીએ છીએ કે અત્યારે ખાસ આધુનિક સમયમાં શું એની અંદર લાભ મળી શકે, શું પરિવર્તન આવ્યા છે, જેના થકી અમે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન લઈએ અને એ માર્ગદર્શન આપના સુધી પહોંચાડીએ. આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં મિત્રો આપણે વિષય રાખ્યો છે શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ અંતર્ગત જો તમને કોઈ પણ પ્રશ્ન હોય, મૂંઝવણ હોય અથવા તો વધારે જાણકારી મેળવવા માંગતા હોય તો અમારા નિષ્ણાંતોને ફોન કરીને પૂછી શકો છો. પ્રશ્ન પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દો: 07926853814 અને 07926853816. આપ જ્યારે પણ હમણાં નિષ્ણાંતો સાથે ફોન ઉપર વાત કરો ત્યારે પ્રશ્ન પૂછતી વખતે ટીવીનો અવાજ બંધ કરી દેજો અને જવાબ તમે ફરીથી એને સાંભળી શકો છો. કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ અંતર્ગત આજે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે 2 નિષ્ણાંતો ઉપસ્થિત છે. સૌ પ્રથમ હું પરિચય આપીશ. મારી ડાબી બાજુ બિરાજમાન છે શ્રી નિલેશભાઈ પટેલ સાહેબ, જેઓ મદદનીશ બાગાયત નિયામક, નાયબ બાગાયતની કચેરી આણંદ ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. એમની સાહેબમાં બાજુમાં ડૉક્ટર સાહેબ છે, ડૉક્ટર ફારૂકજી પંચ સાહેબ, જેઓ નાયબ બાગાયત નિયામકની કચેરી કૃષિ ભવન ગાંધીનગર ખાતે પોતાની હાલ ફરજ બજાવે છે. બંને નિષ્ણાંતોને મળીએ અને શાકભાજી પાકમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ અંતર્ગત વિસ્તૃત ચર્ચા કરીએ અને વધુમાં વધુ માર્ગદર્શન મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ બંને નિષ્ણાંતોનું સ્વાગત છે. નમસ્કાર. ખૂબ ખૂબ આભાર. અમારા દેવજીભાઈ રાજપૂત છે દિયોદરથી, રેગ્યુલર કોલર છે. સૌથી પહેલા એમનો કોલ છે, આપણે એમને સાંભળીએ. હેલો દેવજીભાઈ. બેન નમસ્કાર. નમસ્કાર દેવજીભાઈ. હા બેન, આપણે શાકભાજીમાં કોઈ રોગ જીવાત ન આવે એવી કોઈ પહેલેથી એવી ઓર્ગેનિક દવાનો છંટકાવ વાળી શકાય? પ્રિવેન્શન કરી શકાય કે કેમ? ડૉક્ટર સાહેબ આપ શું કહેશો? પહેલાથી રોગ જીવાત ન આવે એ પ્રકારની દવાઓ કરતાં અગત્યની બાબત છે એની માવજતો. અચ્છા. જો શરૂઆતથી આપણે વાત કરીએ તો જે શાકભાજીની અંદર આપણે ધરું તૈયાર કરવાનો હોય તો ધરુની માવજતો, ધરુવાળિયાની માવજતો કરવી જરૂરી છે. અને જ્યારે આપણે સીધી રોપણી પ્રકારના જે શાકભાજીનું વાવેતર કરવું હોય, ભીંડા હોય કે એ પ્રકારના પાકોમાં, તો એની અંદર સોઇલ એટલે જમીનની જે માવજતો છે શરૂથી કરવામાં આવે અને બીજને પટ આપવામાં આવે અને વાવેતર કરવામાં આવે. અને ખાસ તો જેની જાતોની પસંદગી છે એ અગત્યની બાબત છે. સાથોસાથ એ આપણે કયા મહિનામાં કયા પાકનું વાવેતર કરવું છે, કારણ કે એ બધી જ વસ્તુઓ ઋતુ આધારિત આપણે જાણીએ છીએ. અને આ જે વાતાવરણીય ફેરફારો છે, આબોહવાના ફેરફારો થઈ રહ્યા છે એ બધું આપણે જાણીએ છીએ. એ બધું ધ્યાને રાખી અને જેમ કે હમણાં ચોમાસાની જો વાત કરીએ તો વચ્ચેના ગાળામાં વધારે વરસાદ થયો, શરૂઆતમાં વરસાદ ન થયો અને સતત જે ચોમાસાના દિવસો છે એ ટૂંકા રહ્યા, પરંતુ મહત્તમ વરસાદ થયો. તો એ જે બાબતો છે એની આગાહીઓ આપણે સરકાર મારફતથી અલગ અલગ રીતે આપણને મળતી હોય છે. એ બધી બાબતોનું ધ્યાને રાખીને એક સંકલિત રીતે, એટલે જ આજના જે વિષયનું નામ છે સંકલિત રાખ્યું છે કે દરેક બાબતોનું ધ્યાન રાખવાનું છે. ના, સાચી વાત છે ફારૂક સાહેબ, કારણ કે ચોમાસામાં એવું પણ થયું, ક્યાંક વધારે વરસાદ પડ્યો, ક્યાંક ઓછો પડ્યો, ક્યાંક નહિવત પડ્યો, ક્યાંક એટલો બધો પડી ગયો કે સમસ્યા ઊભી થઈ. નિલેશભાઈ સાહેબ, આપની સાથે વાત કરું તો શાકભાજી એક એવી વસ્તુ છે કે આજે હું મારી પોતાની વાત કરું તો 1 દિવસ ના ખાઉં, 2 દિવસ ના ખાઉં કે 4 દિવસ ના ખાઉં, કઠોળ ઉપર ચલાવું, પણ એવું પછી થાય કે 5મા દિવસે અથવા અઠવાડિયા પછી શાકભાજી વગર બિલકુલ ચાલે નહીં. આપના થકી અમારા દર્શક મિત્રોને આપ શરૂઆતમાં એમ કહો કે શાકભાજીનું મહત્વ રોજિંદા જીવનમાં સાહેબ કેટલું? ચોક્કસ, ખૂબ જ સારો પ્રશ્ન છે આ. આપણે જો ડાયટિશિયન પ્રમાણે ચાલીશું કે જે ડોક્ટર્સ આપણને કહે છે, નિષ્ણાત કહે છે કે ભાઈ રોજિંદા જીવનમાં આપણે શું ખાવું જોઈએ, તો એમાં સૌથી અગત્યની જે એક વાત છે
તો ઓછામાં ઓછું 227થી 230 ગ્રામ જેટલું શાકભાજી રોજનું આપણે ખાવું જ જોઈએ. કારણ કે આ શાકભાજીની અંદર આપણને મિનરલ્સ મળતા હોય છે, વિટામિન્સ મળતા હોય છે, એ સિવાય રેસાઓ પણ ફાઇબર્સ આમાંથી મળતા હોય છે, જે તમામ વસ્તુ આપણા શરીર માટે ખૂબ જ અગત્યની છે. એના વગર ચાલે એવું જ નથી. અને ક્યાંક ને ક્યાંક ભારત દેશની અંદર હજુ પણ આપણે આ જે 230 ગ્રામ સુધી શાકભાજી રોજનું ખાવાનું છે એની જગ્યાએ આપણે 125થી 27 ગ્રામ જ શાકભાજી આપણા આહારની અંદર લઈ રહ્યા છીએ. એટલે જ માલન્યુટ્રિશનના જે પ્રશ્ન ઊભા થાય છે રોજિંદા જીવનમાં એ આના કારણે છે. જો શાકભાજીનું રેગ્યુલર સેવન આપણે આપણા ખોરાકમાં રાખીશું તો ચોક્કસ ઘણા બધા રોગ આપણા જીવનમાંથી નીકળી જશે અને કદાચ ઓછું દવાખાને જવું પડે. ઘણીવાર આપણે કહેતા હોય છે ને કે એને પર ડે કીપ ડૉક્ટર અવે. તો મિત્રો એવું જ છે, શાકભાજી માટે પણ એવું છે. દરેક શાકભાજીની અંદર જુદા જુદા શાકભાજીમાં જુદા જુદા તત્વ રહેલા છે. એટલે એવું નથી કે એકનું એક શાકભાજી. અને જુદા જુદા શાકભાજી આપણે લઈશું તો આ તમામ પ્રકારના આપણી શરીરને જે જરૂરિયાતવાળા વિટામિન્સ, મિનરલ્સ, ન્યુટ્રિશન છે એ આપણને મળતા રહેશે અને આપણી એક ઇમ્યુન સિસ્ટમ બૂસ્ટઅપ થશે. કોરોના કાળની અંદર પણ આપણે જોયું કે ભાઈ ડૉક્ટરો આપણને સલાહ આપતા હતા કે ભાઈ લીલા શાકભાજી અને બીજા શાકભાજીનો ઉપયોગ તમારે કરવો જોઈએ. હવે કયા શાકભાજીમાં કેટલા ન્યુટ્રિશન હોય છે એની જો આપણે ચર્ચા કરીએ તો સૌથી વધારે આપણી બોડીને પ્રોટીનની જરૂર હોય તો ફુલેવરની અંદર લગભગ 26.2% જેટલું પ્રોટીન હોય છે. બરાબર. ઘણીવાર જો આપણે બટાકાની વાત કરીએ તો એવું કહેવાય છે કે ભાઈ બટાકા ખાવાથી શરીર આપણું વધતું હોય કે ફેટ આપણા વધી જતા હોય. પણ મિત્રો એવું નથી. આપણી બટાકા ખાવાની જે પદ્ધતિ છે એ અલગ છે. કારણ કે આપણે બટાકા તેલમાં વઘારીને ખાઈએ છીએ એટલે ચોક્કસપણે આપણે ફેટ એમાં એડ કરીએ છીએ વધારાના. તો મિત્રો શાકભાજી ખાવું કેવી રીતે ખાવું એ પણ અગત્યનું છે. રશિયાની અંદર જો આપણે જોઈએ તો એક વર્ષની અંદર એક માણસ 35 કિલો જેટલા બટાકા ખાતું હોય, જ્યારે ઇન્ડિયામાં આપણે એન્યુઅલ એક માણસનું કન્ઝપ્શન 15થી 17 કિલો જેટલા બટાકાનું છે. છતાં પણ રશિયાની અંદર ઓબેસિટી નથી વધતી કારણ કે એ બોઇલ પોટેટો ખાતા હોય છે, જ્યારે આપણે ફેટવાળા પોટેટો ખાઈએ. એટલે શાકભાજી જે ખાવાના છે તો એના મિનરલ્સ, વિટામિન્સ નાશ ન પામે એ રીતે આપણે એનો ઉપયોગ કરવાનો છે. તો શાકભાજીની ઉપયોગિતા આપણા શરીર માટે ખૂબ અગત્યની છે અને રોજિંદા ખોરાકમાં દિવસમાં ઓછામાં ઓછું 230 ગ્રામ જેટલું શાકભાજી દરેક માણસે ખાવું જોઈએ. બરાબર છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ ને અત્યારે આપણે વાત કરી રહ્યા છે શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. ખૂબ સરસ નિલેશભાઈએ વાત કરી હતી કે માલ ન્યુટ્રિશન એના માટે પણ આ શાકભાજી અગત્યના છે. પણ શાકભાજી કઈ રીતે બનાવવા, રાંધવા, કઈ રીતે એને આરોગવા, કારણ કે આપણે ડૉક્ટર સાહેબ, હું એવું માનું છું કે ચટપટું કરવાના ચક્કરમાં આપણે એની અંદર જે પ્રોટીન્સ છે, વિટામિન્સ છે એને આપણે દબાવી દેતા હોઈએ છીએ. હું તમારા કોલ્સની રાહ જોઉં છું. જલ્દી ફોન ઉપાડો, તમારા પ્રશ્ન પૂછો. એવા સરસ અગત્યના પ્રશ્નો કે આપના પ્રશ્ન થકી તમામ ગુજરાતના ખેડૂતોને એની માહિતી મળી શકે. ત્યાં સુધી હું ડૉક્ટર સાહેબને, કારણ કે મેં તમારા માટે ઘણા બધા પ્રશ્નો તૈયાર રાખ્યા છે, હું ફારૂક સાહેબને પૂછીશ. ફારૂક સાહેબ, આ જે જંતુનાશક આખા જે અવશેષો છે એની સમસ્યા અમારા ખેડૂત મિત્રોને બહુ નડતી હોય છે, તો એના નિવારણ માટે આપ શું કહેશો? શાકભાજી પાકોમાં જે આરોગવાનું થાય ત્યારે જંતુનાશકોની જે વેલ્યુ છે એ ઘણી વખત આપણને છાપામાં પણ અલગ અલગ સમાચાર મારફત જાણવા મળે કે આ પ્રકારના પ્રશ્નો રહે છે. એટલે મોટાભાગે જો એને સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપનમાં જૈવિક અથવા પ્રાકૃતિક રીતે એની ખેતી કરવામાં આવે તો આપણે લઘુત્તમ, જેને કહેવાય કે હાનિકારક રસાયણોનો ઉપયોગ કરીએ તો એનાથી આપણે જે જંતુનાશકો જે હાનિકારક છે એને આપણે આપણા ખોરાકમાં આવતા અટકાવી શકીએ. અને બીજું છે કે અલગ અલગ પ્રકારના લેબલવાળી દવાઓ બજારમાં મળતી હોય છે. અલગ અલગ પ્રકારની દવાઓ અલગ અલગ જીવાતો કે રોગ માટે વપરાતી હોય છે. એમાં ગ્રીન લેબલ જે પેસ્ટિસાઇડ આવે છે કે જે જ્યારે આપણે અલ્ટિમેટ જે ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધી એ ડિઝોલ્વ થતી હોય છે. તો એ પ્રકારની જે ગ્રીન લેબલ છે અથવા તો જૈવિક દવાઓ છે, હાલ પ્રથમ જે પ્રશ્ન હતો આપણા ભાઈનો, એમને એવું કીધું કે અમને ઓર્ગેનિક એટલે જે જૈવિક દવાઓ છે એ પ્રકારની જે દવાઓ અથવા બેક્ટેરિયાનો ઉપયોગ કરી અને રોગ જીવાતનું નિયંત્રણ કરવામાં આવે
તો આ પ્રકારના જે અવશેષો છે એ છેલ્લે જે આપણે આરોગતા હોઈએ એની અંદર આપણને ન મળે કે અથવા તો લઘુત્તમ મળે અને એનું નિવારણ થઈ શકે. સાથોસાથ આ જે બાબત છે એની અંદર શરૂઆતથી આપણે જો ધ્યાન રાખીએ, આખી જે હાલમાં સરકાર જે પ્રાકૃતિક કૃષિ કરવા માટે આપણે પહેરીએ છીએ અને બાગાયત ખાતાએ ચાલુ વર્ષે એક યોજના પણ મૂકી છે. એમાં આપણે પ્રતિ હેક્ટર 10,000 રૂપિયા સુધી સહાયની યોજના છે, જેમાં 1 હેક્ટર સુધી જો એમણે ખેતી કરી હોય તો એને આપણે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો જે ખરેખર તમામ આયામો સાંકળી અને ખેતી કરે છે એમને આપણે શાકભાજીની અંદર અને એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર એમને અરજી કરવાની છે અને શાકભાજી પાકોમાં જો એ ખેતી કરતા હશે તો એમને એ પણ સહાય મળવા પાત્ર છે. એકચ્યુઅલીમાં જો પ્રાકૃતિક ખેતી કરે તો એમને બીજો કોઈ ખર્ચો થતો નથી, કારણ કે જે 5 આયામોનો ઉપયોગ કરવામાં આવે તો એ ખર્ચ તો એનો બચે જ છે. ઉપરથી સરકાર એક એવું પ્રોત્સાહન આપવા માંગે છે કે પ્રાકૃતિક કૃષિ કરતા થાય ખેડૂતો, જેથી જે આમ જનતા છે એમને સારા પ્રકારનું ખાવા લાયક શાકભાજી મળી રહે. સાચી વાત છે. અને આમાં હું થોડુંક ઉમેરીશ કે જે આપણે અવશેષોની વાત કરી તો અવશેષો કેવી રીતે આવતા હોય છે અને આપણે આ અવશેષો જે સાહેબ એટલે વચ્ચે અટકાવીશ. દિનેશભાઈ પ્રજાપતિ વાત કરવા માંગે છે, આપણે એમને સાંભળીએ પછી ચર્ચા ચાલુ રાખીએ. દિનેશભાઈ. હા, નમસ્કાર ડોક્ટર નમસ્કાર બંને નિષ્ણાતોને મારા નમસ્કાર. નમસ્કાર. દર્શન ટીમને પણ મારા નમસ્કાર. મારો પ્રશ્ન પુંજ સરને છે. સંકલિત જીવાત નિયંત્રણ સંકલિત સમજાવો અને કેટલી જે ભલામણ કરેલી માત્ર દવા વાપરીએ તો ખાવામાં આપણને કેટલી અસર આવી શકે? બરાબર છે. ચોક્કસ. નીરજભાઈ સાહેબ, ફારૂકભાઈના પ્રશ્નમાં હું એની ઉપર જ આવતો હતો અને વચ્ચે પ્રશ્ન આવી ગયો. ખૂબ સરસ વસ્તુ છે આ કે ઘણીવાર શું થતું હોય કે યુનિવર્સિટી આપણને સપોઝ કે ભીંડાના પાકની અંદર ડુંગકોરી ખાનારી ઈયળની એક ભલામણ કરે છે કે ભાઈ તમારે 5 ml શોષક પ્રકારની જંતુનાશક દવા વાપરવાની છે. આવી ભલામણ એક યુનિવર્સિટીમાંથી બહાર પડતી હોય છે. હવે આ ભલામણ આવે છે એક્સટેન્શન વર્કર પાસે અને એ ખેડૂતોને માર્ગદર્શન આપતા હોય કે ભાઈ તમારે 5 ml જેટલી દવા વાપરવાની થાય છે. હવે ખેડૂત આ ગ્રાસ્પિંગ કરે છે, પોતે લે છે કે ભાઈ 5 ml સાહેબે કહ્યું છે, પરંતુ ઘણીવાર શું થતું હોય છે કે હવે સાહેબે 5 ml કહ્યું છે, 5 ml માપવા માટેનું માપ્યું દવાની જોડે જ આવતું હોય, પણ આપણે કાપો જોતા નથી. 5ના બદલે 7 નીકળી ગઈ દવા તો કે વાંધો નહીં, 2 ml વધારે છે નાખી દો એમાં એમ, બરોબર. અને ઘણીવાર શું થતું હોય કે આપણે જાતે ખેતી નથી કરતા, આપણા ખેત મજૂરો ખેતી કરતા, એટલે આપણે એમને કહેતા હોય કે ભાઈ 5 ml તાર નાખવાની. હવે એને 7 ml ના બદલે 8 કે 10 ml પણ નીકળે કે ભાઈ નાખી દો હવે પંપમાં, વાંધો નહીં. અને 10 ml જે પંપમાં જાય છે, જેની જરૂરિયાત ખાલી 5 ml હતી, એના બદલે 10 ml જાય છે. આપણી જે જીવાત છે 5 ml થી જ કંટ્રોલ થવાની હતી, એના બદલે આપણે એને 10 ml આપી રહ્યા છીએ. અને આની જે આડઅસર આવે છે એ ખતરનાક રીતે આપણને નુકસાન કરતી હોય. સૌથી પહેલી એની આડઅસર આપણે જોઈશું તો જે જીવાત છે એની અંદર પોતાનું એક રેઝિસ્ટન્સી પાવર ક્રિએટ થતો હોય છે અને આ રેઝિસ્ટન્સી પાવરના કારણે પછી 10 ml સિવાય આ જીવાત મરતી નથી. એટલે ધીરે 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 આપણે આ દવાનું પ્રમાણ વધારતા જવું પડતું હોય છે અને આના કારણે એના અવશેષોમાં એટલે કે શાકભાજીની અંદર પણ આ દવાઓ આવતી હોય છે. બીજું મારે ખેડૂત મિત્રોને ખાસ એ વિનંતી કરવાની કે અમુક આપણા પાક છે, દાખલા તરીકે ટામેટાનો પાક છે કે ભીંડાનો પાક છે કે ચોરીનો પાક છે, તો આવા પાકોમાં ફળ ઉતાર્યા બાદ જ આપણે દવાનો છંટકાવ કરવો જોઈએ. અન્યથા જો એ પહેલાં છંટકાવ કરીશું તો ફળની સાથે બજારમાં લોકોને આપણે ઝેર પણ પહોંચતું કરીશું. એટલે મિત્રો એક નમ્ર વિનંતી છે કે ફળ ઉતાર્યા બાદ જ તમે આનો સ્પ્રે કરશો તો બીજી વીણી વચ્ચે આપણને સમય મળશે, એમાં આની અસર ઘણી બધી ઓછી થઈ જતી હોય. મને આજે જ ખબર પડી નિલેશભાઈ સાહેબ આપના થકી કે જે 5 ml આપવાની હતી એના બદલે 10 આપીએ તો આડઅસર થાય ને સાહેબ, એ મને પણ આજે જ ખબર પડી. એટલે આ વસ્તુની તો ધ્યાન ખાસ રાખવી જોઈએ. એટલે ઉલટાનું એવું થાય છે કે આપણે ઇમ્યુનિટી પાવર એ સામે દુશ્મનનું વધારી રહ્યા છીએ. ડૉક્ટર ફારૂક સાહેબ, જેમ કે આ દિનેશભાઈનો કોલ આવ્યો ને તો મને એક પ્રશ્ન મનમાં ઉભર્યો. આ સંકલિત નિયંત્રણ છે ને, આ શબ્દ સમજાવો ને. સંકલિત નિયંત્રણ એટલે એક જેને કહેવાય કે બધી જ બાબતોનું ધ્યાન રાખવાનું. એટલે એના આયોજનથી લઈ અને આપણે આમાં એક પ્રશ્ન જ્યારે બનાવ્યા ત્યારે આપણે વિચાર્યું કે ભાઈ છેક એને માર્કેટ સુધી પહોંચાડતા સુધીનું જે વ્યવસ્થાપન કરવાનું છે એ બધી બાબતોમાં
ધારો કે આપણે એક કોઈ પાક લઈએ કે એમાં કયા પ્રકારની જીવાતો આવવાની શક્યતા છે, કયા પ્રકારના રોગ આવવાની શક્યતા છે, એનું આપણે ધ્યાન રાખી લઈએ. પહેલાં એની જાતની પસંદગી કરીએ. એનું ધરુવાળિયું જો તૈયાર કરવાનું તો ધરુવાળિયું, ધારો કે નિલેશભાઈ સાહેબે જે વાત કરી કે ભાઈ કોબીજ કરવું છે કે ફ્લાવર કરવું છે, તો જનરલી ખેડૂતો શું કરે કે ભાઈ એને જમીનની અંદર જ ધરુવાળિયું તૈયાર કરતા હોય, પણ એ જમીનમાં કરે એની જગ્યાએ એની ટ્રેમાં કે બીજી રીતે એને જો તૈયાર કરે જે સોઇલલેસ મીડિયાની અંદર, તો એનું જે એની અંદર જમીનજન્ય રોગ કે જીવાતો છે ત્યાંથી જ અટકી જાય. એટલે પહેલાં જે જમીનજન્ય રોગ જીવાત માટે આપણે જે કોઈ પણ રાસાયણિક દવાઓ આપવાની છે એ આપવાની રહેતી નથી. પછી જ્યારે આપણે એને ટ્રાન્સપ્લાન્ટિંગ એટલે ફેર રોપણી જ્યારે કરીએ છીએ ખેતરની અંદર, ત્યારે એને શરૂઆતની જે ટ્રીટમેન્ટ આપવાની છે, ધારો કે પાળાબંધી કરીને એને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું થાય કે વાવેતર કરવાનું થાય, ત્યારે એ જે પાળા બને એની અંદર જો આપણે જૈવિક અલગ અલગ બેક્ટેરિયલ કલ્ચર્સ, એમાં હવે યુનિવર્સિટીઝ પણ અલગ અલગ કલ્ચર બનાવે છે, એ સિવાય GSFC GNFCના પણ બેક્ટેરિયલ કલ્ચર મળે છે અને એ ખૂબ સારા રિઝલ્ટ આપે છે. અને યુનિવર્સિટીના સંશોધનો પણ આપણને જણાવે છે કે એ સારા રિઝલ્ટ આપે છે. તો એ બધા કલ્ચરનો જો ઉપયોગ કરી અને જમીન તૈયાર કરવામાં આવે અને પછી એની ફેર રોપણી એની અંદર જો કરવામાં આવે, એ જે ધરું છે એની, તો એનું જે પરફોર્મન્સ છે એ Day 1 થી સારું થઈ જાય અને 30 દિવસની અંદર જે તૈયાર થઈને ધરું આવ્યો છે એ સીધો પરફોર્મન્સમાં આવી શકે. અને ત્યારબાદ જે રોગ જીવાત વ્યવસ્થા થાય છે એમાં મલ્ચિંગ કે આચ્છાદનનો ઉપયોગ કરવામાં આવે. જે જૈવિક આચ્છાદન હોય ક્યાં તો પછી પ્લાસ્ટિકનું આવરણ ઢાંકીને કરવામાં આવે, તો પણ જીવાત સામે આપણને રક્ષણ ચોક્કસ મળે. આ રીતે આખા જે પદ્ધતિ છે એની અંદર સંકલિત બાબતો, એના ધરુથી લઈ એના ઉછેર સુધી, અને પછી ધારો કે વેલાવાળા શાકભાજી આવતા હોય તો એની પર મંડપ કઈ રીતે બાંધવો, કઈ રીતે, પછી ધારો કે ફળ માખી આવવાની શક્યતા હોય તો ફળ માખીની શક્યતા હોય ત્યારે ફેરોમેન ટ્રેપ મૂકવા. આ બધા જ આયામોને જે જ્યાં આપણે સાંકળી લઈએ તો એને સંકલિત કહેવામાં આવે. બરાબર છે મિત્રો. એમાં થોડુંક મેડમ સાહેબ એક 2 મિનિટ આપને વચ્ચે અટકાવું છું. મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અને અત્યારે આપણે વાત કરી રહ્યા છે શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. અત્યારે સમય થયો છે કે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. મારા ખ્યાલથી પાદરાથી ભૂપેન્દ્રભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. હેલો ભૂપેન્દ્રભાઈ. હા નમસ્કાર બેન. નમસ્કાર, બોલો. હા, હવે અત્યારે હું કોબીજ, બ્રોકલી અને ફુલેવાનું ધરું નાખવાનું ચાલુ છે એક અઠવાડિયાથી. ખૂબ સરસ. તો અત્યારે એમાં ફૂગનાશક કઈ દવા છોડવી અને એનું પ્રમાણ પંપમાં કેટલું રાખવું જોઈએ અને ખૂબ સરસ. એના ઉગાવા બાદ કેટલા દિવસ પછી આપણે એનો છંટકાવ? અચ્છા ભૂપેન્દ્રભાઈ, તમે જમીનની અંદર નાખી રહ્યા છો કે પ્લગ ટ્રે ની અંદર સોઇલલેસ મીડિયામાં આપ તૈયાર કરી રહ્યા છો ધરુવાળી? હા, જમીનની અંદર ગાદી કેરા બનાવીને આપ નાખો છો ધરું કે પ્લગ ટ્રેમાં કરો છો? ગાદી કેરા. ગાદી કેરામાં કરો છો. ઓકે, ચાલો, ચોક્કસ. હાલ વિન્ટર નજીક આવે છે એટલે આ બે પ્રોમિસિંગ ક્રોપ છે આપણા, કોબીજ અને ફુલેવાર બંને. તો એમાં બી ખૂબ નાના હોય છે એટલે આપણે એનું ધરુવાળિયું તૈયાર કરવું જ પડે અને ટ્રાન્સપ્લાન્ટ કરવું પડે. ઓછામાં ઓછો 30 થી 35 દિવસનો છોડ થાય ત્યારે આપણે એની ફેર રોપણી કરતા હોય છે. હવે ધરુની અંદર જે અગત્યની બાબતો છે, તો બે રીતે આપણે ધરું ઉછેર કરતા હોય છે. એક આપણી જે અત્યારે પરંપરાગત રીતે, જેમ ભાઈએ કહ્યું છે પ્રશ્નમાં, કે ભાઈ ગાદી કેરા બનાવી અને ધરું ઉછેર કરી રહ્યા છે. તો ગાદી ક્યારામાં સૌથી પહેલાં જમીનથી આપણે 20 થી 25 સેન્ટીમીટર જેટલી ઊંચી જમીન એટલે ગાદી જેવું બનાવી અને એની અંદર સરખું પ્રમાણ રાખી, ડિસ્ટન્સ રાખી અને એક બી આપણે મૂકતા હોઈએ છીએ, જેથી એ પોચારો જળવાઈ રહે અને મૂળિયા સીધા એના વિકાસ પામે. તો ગાદી ક્યારા જ્યારે પણ બનાવો ત્યારે સૌથી પહેલું ખાસ ધ્યાન રાખવાનું છે એ બાબત એ છે કે એમાં સોલરાઇઝેશન આપણે કરી નાખીએ. સોલરાઇઝેશન બે રીતે થતું હોય. એક તો 100 માઇક્રોનનું પ્લાસ્ટિક લઈ અને આ ગાદી કેરાની ઉપર તમે 10 થી 12 દિવસ માટે ઢાંકી દો તો ઓટોમેટિક જમીનનું તાપમાન વધશે એટલે અંદર રહેલા જે ફૂગ અને બેક્ટેરિયા અને બીજા જે જીવાણુઓ છે, બધા વિષાણુઓ બધા નાશ પામશે. બરાબર? તો પહેલી રીત આ છે. બીજી રીત એવી છે કે તમારી જોડે આ જ ગાદી કેરા પર જો કોઈ પરાળ કે એવી વસ્તુ હોય તો એ નાખી દો, અથવા તો સૂકા પાન હોય તો એ નાખી અને એને સળગાવી
સળગાવી દો તો પણ જમીનનું તાપમાન એટલું બધું વધી જશે કે બીજા બધા જે અવશેષો છે એ નાશ પામશે. ત્યારબાદ તમે આ ગાદી કેરાની અંદર બી મૂકી દો. હવે બી મૂક્યા પછી એને એક સપ્રમાણ ભેજ આપવાની જરૂરિયાત હોય છે ગાદી કેરામાં. અને જો શરૂઆતના તબક્કામાં તમે આચ્છાદન કરી દો કે ઉપર મલ્ચિંગ કે એવું નાખી દો 2-3 દિવસ માટે, તો આનો ઉગાવો ખૂબ ઝડપથી તમને મળશે, કારણ કે અંદર હ્યુમિડિટી ભેજનું પ્રમાણ તમારું સારું જળવાઈ રહેશે. હવે ઉગાવો આવ્યા બાદ જ તમારે કોઈ તમારી જમીનની અંદર ફૂગ રહી ગઈ હોય અથવા તો એના સ્પોર બહારથી આવ્યા હોય તો આપણે ફૂગનાશક આપવાની જરૂરિયાત રહે છે. અન્યથા જો કોઈ પણ પ્રકારનો સુકારો નથી આવતો તો આપણે કોઈ પણ પ્રકારની દવા નાખવાની જરૂરિયાત નથી. માનો કે કોઈ સુકારો આવે છે તો તમે શોષક પ્રકારની કોઈ પણ ફૂગનાશક 1 લીટર પાણીમાં 1 ml લઈ અને શરૂઆત તમે કરી શકો છો. અને 6 થી 7 દિવસે ફરીથી આનું રિવિઝન આપણે કરવાનું છે. મિત્રો, આમાં હું થોડુંક બીજું નવી જે ટેકનોલોજી છે ધરુ ઉછેરની એટલા માટે રોકું છું. વિસનગરથી મુકુલભાઈ ચૌધરી ક્યારની રાહ જોઈ રહ્યા છે. તમારી નવી ટેકનોલોજીની આપણે પછી વાત કરીએ. મુકુલભાઈ. હા ડોક્ટર સાહેબ, ડોક્ટર મેડમ નમસ્કાર. નમસ્કાર મુકુલભાઈ. એટલે મારે એવું પૂછ્યું કે આમાં ઓર્ગેનિક ખેતીમાં કેટલો ખર્ચો આવે અને ઇનઓર્ગેનિક ખેતીમાં કેટલો ખર્ચો આવે? કેટલી સરસ વાત કરી મુકુલભાઈ. ચોક્કસથી ડોક્ટર સાહેબ આપ શું કહેશો? જી, ઓર્ગેનિક એટલે હાલમાં જે આપણે ઓર્ગેનિક ખેતીની વાત કરીએ તો આપણે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરીએ છીએ. અને પ્રાકૃતિક કૃષિની અંદર જે એના 5 આયામો છે એની અંદર જોવા જઈએ તો ગાયનું મૂત્ર છે અને ગાયનું છાણ છે. અને એ એક ગાય હોય તો એમાં 30 એકર સુધીની ખેતી કરી શકાય છે. એટલે એટલામાંથી આપણે એના બેક્ટેરિયાને એ બધાનું કલેક્શન કરી અને આપણે એટલું કરી શકીએ. એની અંદર ગોળ છે કે પછી લોટ છે જે કહેવાય ચણાનો કે કોઈ પણ કઠોળનો લોટ આપણે વાપરતા હોઈએ તો એ સિવાય બીજો કોઈ ખર્ચો એમાં રહેતો નથી. એટલે આમ જોવા જઈએ તો જે બીજો ખર્ચો છે એ લેબરનો જે છે એ મેજર ખર્ચો આપણો રહે. બાકી ઇનઓર્ગેનિક ખેતી જે આપણે અત્યારે હાલ ખાતર અને દવા આધારિત કરીએ છીએ એની અંદર જે ખર્ચાઓ છે એ ઘણા બધા ખર્ચાઓ છે. અને સાથે સાથે જ્યારે આપણે રાસાયણિક ખેતી કરતા હોઈએ તો જે પાક છે એ આપણને ઘણો બધો ગ્રીનરીવાળો હોય કે કુમાસવાળો હોય, એનો ફ્લાવરિંગ સારું થતું હોય કે એ પ્રકારે, કારણ કે આપણે અલગ અલગ હોર્મોન્સ વાપરતા હોઈએ, અલગ અલગ કેમિકલ્સ વાપરતા હોઈએ, એટલે દવાઓ એની અંદર વધારે જાય છે. સાથે સાથે એની અંદર રોગ પણ ક્યારેક વધારે આવે છે. એટલે જો સરખામણી કરીએ તો ઘણો બધો મોટો ફરક પડી જાય. સાહેબ, ઉનાથી ધીરુભાઈ કચોટ આપણી સાથે જોડાયા છે. ધીરુભાઈ. હા નમસ્કાર મેડમ, હું સાહેબજીને એ પૂછવા માંગુ છું. સાહેબજી આપણે ઘણી સારી સલાહ સૂચન આપે છે, પણ વિસ્તારવાર અમુક રોગનો નિર્ણય થઈ શકતો હોય તો એને માટે શું કરવું જોઈએ? બધા વિસ્તારમાં બધા હવાના પ્રદૂષણ પ્રમાણે અમારે દીવ કોટલાની બાજુમાં ગામ આવેલું છે, તો દરિયાથી પટ્ટીમાં અત્યારે એવી મચ્છી ટાઈપનો ઉપદ્રવ એટલે કે સફેદ ટપકી પડી જાય છે. કારેલા છે, દૂધી છે, બરાબર એ બાબતમાં એટલે સાહેબને એ માર્ગદર્શિકા પૂછવા. હા ધીરુભાઈ, આપણે સાહેબનું માર્ગદર્શન લઈએ. નિલેશભાઈ સાહેબ, આપણે આજે આની ઉપર જ ચર્ચા કરી રહ્યા છીએ કે ભાઈ સંકલિત જે નિયંત્રણ છે તો એ કેવી રીતે થઈ શકે. તો વચ્ચે આગળ ફારૂકભાઈ ચર્ચા કરતા ત્યારે પણ આપણે એમાં ઉમેરવાનો હતો કે ભાઈ કોઈ પણ પાકની જ્યારે આપણે ખેતી કરવી છે તો સૌથી પહેલાં તો એ પાક વિશે આપણને માહિતી હોવી જોઈએ. મારે અહીંથી અમદાવાદ જવું છે તો મને ખબર હોવી જોઈએ કે મારે કઈ ટ્રેન પકડવાની છે, કઈ બસ પકડવાની. તો સપોઝ તમે ભીંડાની ખેતી કરવાનું વિચારી રહ્યા છો કે તમે કારેલાની ખેતી કરવાનું વિચારો છો તો સૌથી પહેલાં કે રીંગણની ખેતી કરો છો તો સૌથી પહેલાં તમારા જે જૂના પાકના જડિયા છે તો એનો નાશ કરી દેવો જોઈએ. સંકલિતનો સૌથી પહેલો પાયાનો સિદ્ધાંત આ છે. ઉનાળામાં ઊંડી ખેડ કરી દેવી જોઈએ. શેઢાપારા આપણા એકદમ ચોખ્ખા, ક્લીન અને નીટ રાખવા જોઈએ, કારણ કે જેટલી પણ જીવાત છે કે રોગ છે એ ક્યાંક ને ક્યાંક બીજી વનસ્પતિ પર નભી રહ્યા છે. અને જ્યારે મુખ્ય પાક કરીએ છીએ ત્યારે ત્યાંથી એ આપણા મુખ્ય પાકમાં આવતા હોય છે. એટલે ક્યાંક ઇકોલોજી આપણી છે તો સર્વાઈવલ આ રોગ થતા હોય છે. તો શેઢાપારા ચોખ્ખા રાખીશું આપણે તો ચોક્કસ રોગનું પ્રમાણ ઘટશે. બીજું કે જે પણ ભલામણ કરેલી જાતો છે
કે ભાઈ રોગની સામે પ્રતિકારકતા ધરાવે છે આપણા વિસ્તારની અંદર એ જ જાતો આપણે વાપરવી જોઈએ. જો જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે તો આપણા કાઠિયાવાડ રિજિયન માટે જુદી જુદી તમામ ભલામણો કરતી હોય છે કે ભાઈ બકાલું જે પણ તમે વાવો છો તો એની અંદર રેઝિસ્ટન્સ વેરાયટીઓ કઈ છે કયા રોગ સામે. તો એકવાર સામાન્ય આપણે અભ્યાસ કરીશું, વાંચી લઈશું તો આપણને ખબર પડશે કે ભાઈ ભીંડાની આ જાત ખૂબ સારી છે, કારેલાની આ જાત સારી છે કે દૂધીની આ જાત સારી છે, તો આપણે એ જ જાત વાવવી જોઈએ. ત્યારબાદ ત્રીજી વાત કરું કે રોગ આવે છે તો આપણને ખબર પડવી જોઈએ. આપણા ઘરે કોઈ પણ દુશ્મન આપણો આવે છે તો એને ઓળખવા માટે આપણે સીસીટીવી આવતો લગાવીએ છીએ, બરાબર? તો આપણા ખેતરમાં પણ એના માટેની કંઈક પ્રાવધાન આપણે કરવું જોઈએ. તો એક જૂનું તમે પતરાનો ડબ્બો લઈ લો, એની ઉપર તમે પીળા કલર મારી અને એની ઉપર ગ્રીસ લગાવી દો, કાં તો ગમિષ્ટ ગુંદર લગાવી દો અને એ તમારા ખેતરમાં લટકાવી રાખો. તો કોઈ પણ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાત હશે તો ચોક્કસ એ પીળા કલરથી આકર્ષાશે અને સૌથી પહેલી તમારા ખેતરમાં એની પર પતરા પર આવીને ચોંટી જશે. એટલે આપણે જ્યારે પણ ખેતરમાં જઈશું તો આપણને ખબર પડશે કે ભાઈ આ મોલો આવ્યો છે કે તડતડિયા આવ્યા છે કે સફેદ માખી આવી છે, તો કઈ દવા વાપરવી એ પણ આપણે આના ઉપરથી નક્કી કરી શકીશું. એટલે મિત્રો સંકલિતનો અર્થ જ એ છે કે તમામે તમામ વસ્તુ એક સાથે જોડે લઈને ચાલવાની છે. આની અંદર હજુ તો જમીન વિશે આપણે ચર્ચા જ નથી કરી અને પાણી વિશે પણ ચર્ચા નથી કરી. તો પાણી કેવું હોવું જોઈએ? ભીંડાનો પાક છે તો વધારે પડતું તમે પાણી આપશો અને વધારે પડતા નાઇટ્રોજનયુક્ત ખાતરો આપશો તો ચોક્કસ ચૂસ્યા પ્રકારની જીવાતો એમાં વધી જ જવાની છે. એટલે તમામે તમામ વસ્તુ એક સંકલિત કરી અને એને વાપરીશું તો આપણા ખેતરની અંદર રોગ જીવાત આવવાના પ્રશ્ન ખરેખર. એટલે એવું કહી શકાય કે ચોરને પહેલા પકડવા માટે પહેલા ઓળખવો પડે કે ભાઈ ખરેખર કોણ ચોરી કરે છે તો જ આપણને ખ્યાલ આવે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળી વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. પ્રતાપભાઈ રાણપુરથી જોડાઈ ગયા છે, ક્યારની રાહ જોઈ રહ્યા છે. પ્રતાપભાઈ, બોલો. આપણે મરચીમાં કુકડ બહુ આવે છે બેન. અચ્છા, કેટલા સમયથી આ પ્રશ્ન છે આપને? વચ્ચે સારું હતું પણ આ 2 દિવસથી બહુ વધી ગયું. કોઈ દવાનો છંટકાવ કર્યો હતો પ્રતાપભાઈ? હા, દવામાં એક રૂસબ દવા આપી હતી. અચ્છા. અને પ્રાઇડ આપી હતી અને એક ઈવળની દવા જે શિવાસ્ત્ર નામની આવે એ. અચ્છા, ચલો આપણે માર્ગદર્શન લઈએ સાહેબ. ડોક્ટર સાહેબ, મરચીમાં કુકડ જે આવે છે એ એકચ્યુઅલીમાં ચૂસ્યા પ્રકારની જીવાતના કારણે થતું હોય છે. શરૂઆતથી જ્યારે આપણે એને કંટ્રોલ કરીએ ડાયક્લોરોવોસ ને એની જે આપણે એને ગોળની કે એની એમાં રસીમાં બોળી અને આપણે દોરીઓ જે છે એ લગાવવાની હોય છે. અચ્છા. અને ડાયક્લોરોવોસને એ ભરાઈએ એટલે એની ઉપર એ જે જીવાત છે એ ચોંટે. એટલે જો શરૂઆતથી એનો કંટ્રોલ કરવામાં આવે તો એ વધારે સારું પડે. હવે આટલી બધી દવાઓ જે આપણે પ્રતાપભાઈએ કીધી કે 3 દવાઓ એમણે ઓલરેડી છાંટી છે એટલે એ જે છે એની રેઝિસ્ટન્સી આપણે અગાઉ વાત કરતા હતા એ વધી છે. એટલે એના માટે હવે એમને શક્યતા જેટલી એમની કેટલા મહિનાનો પાક છે એ મારે પૂછવાનું રહ્યું એમને. એટલે એ કેટલા મહિનાનો પાક છે એના આધારે હવે એમણે નક્કી કરવાનું થાય. કારણ કે જો શરૂઆતથી આ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો એનો કંટ્રોલ ઘણો બધો થઈ શકે. કારણ કે જે જીવાત આવે છે ત્યારે એને જે આપણે નિલેશભાઈએ કીધું કે સ્ટીકર્સ જે ચોંટાડી દેવા જેથી આપણને ખબર પડે કે ચૂસ્યા પ્રકારની જીવાત કેટલી આવી છે. અને એવા સ્ટીકર્સ પણ ઓલરેડી મળતા હોય છે કે એક ધારો કે એક સાઇઝ હોય એ સાઇઝની અંદર કેટલી જગ્યાએ એ સ્ટીકરમાં ચોંટી છે એ જીવાત એના આધારે આપણે નક્કી કરીએ કે આ ખરેખર જીવાત જે છે આપણને આર્થિક રીતે નુકસાન કરશે એટલી સંખ્યામાં આવી છે કે નથી આવી. અને ત્યારે આપણે એ વસ્તુઓને નક્કી કરી શકીએ અને પછી આપણે આની કંટ્રોલનું પ્રાવધાન કરવું. એટલે આમાં થોડુંક હું ઉમેરી દઉં તો પ્રતાપભાઈનો પ્રશ્ન તો સારો હતો કે ભાઈ મરચીમાં આજે ગુજરાતમાં કોઈ પણ ખૂણે આપણે જોઈએ ને તો કોકડવાનો પ્રશ્ન ખરેખર રહેલો છે. કેમ, એનું કારણ? અને આ છે ને એક વિષાણુજન્ય રોગ છે એટલે કે વાયરસથી થતો રોગ છે. અને આ વાયરસને હાથ પગ હોતા નથી, એ જાતે તો કશે જઈ નથી શકતો. જેમ કોરોનામાં આપણે જોતા હતા કે ભાઈ માસ્ક પહેરીને ફરતા હતા અને કોઈકના ઇન્ફેક્શનમાં આવીએ તો ચોક્કસ આપણને ચોંટી જાય. એટલે મરચી પાકમાં પણ એવું છે કે આ વાયરસ જાતે નથી આવતો પણ આને સફેદ માખી છે એ પોતાની સાથે
ખેતરમાં લઈ આવતી હોય, એના પગ સાથે ચોંટીને કે એના ડંખ સાથે ચોંટીને આપણી મરચી પર આવતી હોય. હવે આપણે ભૂલ ક્યાં કરીએ છીએ ખેડૂત મિત્રો કે એક કે બે છોડ જ્યારે આપણને કોકડવા વાળા દેખાય ત્યારે આપણે શું કરીએ છીએ કે ભાઈ દવા છાંટવાનું ચાલુ કરી દઈએ, બરોબર. પણ સૌથી પહેલું જે સંકલિત નિયંત્રણમાં છે તો આ બે છોડનું ઉત્પાદન ભલે આપણું જતું રહે, પણ આ બે છોડને સૌથી પહેલા મૂળ સાથે ઉપાડી લેવાના છે કોકડવા વાળા. એને એક ખાતરની જૂની કોથળી હોય એમાં ત્યાં જ પેક કરી દો. હાથમાં લઈને આખા ખેતરમાંથી નીકળશો નહીં તો આ વાયરસ પાછા બધા છોડ ઉપર ખંખેરાતો જશે. ત્યાં જ પેક કરી અને ખેતરની બહાર લઈ જાય અને એનો નિકાલ કરી દો, તો સૌથી પહેલું નિયંત્રણ ત્યાં મળી જશે. પણ આપણે બે છોડના ઉત્પાદનની લાલચમાં રહી અને આપણે દવા ચાલુ કરી દઈએ તો શરૂઆત અહીંથી કલેક્શન ડિસ્ટ્રક્શનથી કરશો તો ચોક્કસ આમાં ફાયદો મળશે. છતાં પણ જો લાગે કે રોગ વધી ગયો છે તો સફેદ માખીનું આપણે નિયંત્રણ કરવું પડશે. આના માટે તમે ઇમિડાક્લોપ્રિડ 0.005% નું છંટકાવ કરશો તો ચોક્કસ સફેદ માખીનું તમને નિયંત્રણ મળી જશે. બરાબર છે. અને ડૉક્ટર સાહેબ, મને તમારી વાત બહુ વ્યાજબી લાગી કે ઘણી વખત શું થાય, એ નમૂનો જો આપણે લઈને જઈએ તો આ તો શું થયું, અંદાજિત જવાબ આપવાનો થતો હોય છે, પણ નમૂનો હોય વ્યવસ્થિત ખબર હોય કેટલો સમય થયો છે અને પાછી 3 દવાની છંટકાવ થઈ ગયો છે, એટલે ઇમ્યુનિટી પાવરનો તો પ્રોબ્લેમ રહે. જે નિલેશભાઈએ કીધું ને કે એને શરૂઆતથી એમણે નક્કી કર્યું હોય કે ભાઈ આ એરિયાની અંદર, કારણ કે જે સ્ટીકી ટ્રેપ હવે બજારમાં મળે છે, 2-3 વર્ષ પહેલા એક નવી બાબત હતી પણ હવે બજારમાં મળે છે અને સ્ટીકર લગાવેલા જ આવે છે. જેમ નિલેશભાઈ એક દેશી નુસ્ખો આપ્યો કે પતરા ઉપર યલો કલર કરીને કરે, પણ બ્લુ કલર અને યલો કલરના ટ્રેપ આવે છે અને બંને જે ચૂસ્યા પ્રકારની સફેદ માખી હોય કે તડતડિયા હોય કે એ બધા માટે આપણે અલગ અલગ જગ્યાએ અને હારમાં અલગ અલગ જગ્યાએ જો લગાવેલા હોય તો એ એરિયામાં આપણને ખ્યાલ આવી જાય કે કઈ પ્રકારની જીવાતની કેટલી સંખ્યા છે અને એ જે નિરીક્ષણ કરવું એ આપણી ફરજ આવે છે. કારણ કે બાકી જે ખેતકારો છે મોટા ભાગે આપણે ભાગ્યા કે એ લોકો કરતા હોય છે, પણ એક ખેડૂત તરીકે આપણે ત્યાં જઈને આ વસ્તુઓ જો મૂલ્યાંકન કરીએ તો ચોક્કસ જ આનું નિરાકરણ શરૂઆતમાં જ આવી જાય અને એનું આપણને બરાબર છે. નીરજભાઈ સાહેબ, આપણે જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે તમારે કંઈક નવી ટેકનોલોજી વિશે વાત કર્યું હતું, મેં તમને અટકાવ્યા હતા, એ શું હતું? ચોક્કસ આપણે ધરુવાડિયાની ચર્ચા કરતા હતા અને ગાદી ક્યારા ઉપર જે રોગો આવે છે અને એનું નિયંત્રણ કેવી રીતે કરવું એની ચર્ચામાં હતા. તો ખેડૂત મિત્રો, અત્યારે હાલમાં આપણે જોઈએ તો બાગાયત ખાતા દ્વારા પણ એક યોજના આપવામાં આવી છે કે પ્લગ નર્સરીની યોજના, જેની અંદર આપણે 2,27,000 રૂપિયા જેટલું સબસિડી પણ 5 ગુંઠાનું સ્ટ્રક્ચર બનાવવા માટે આપીએ છીએ અને અનુસૂચિત જાતિ કે જનજાતિના લાભાર્થી હોય તો એમને એના પ્રપોર્શનમાં વધારે મળતી હોય છે સબસિડી. તો મિત્રો, આવી જો સ્ટ્રક્ચર તમે તૈયાર કરી લેશો તો તમે તમારું તો ધરું તૈયાર કરશો જ, પણ આજુબાજુના બીજા ખેડૂતોને પણ તમારા ત્યાંથી વેચી અને એમાંથી પણ તમે નફો મેળવી શકશો. તો મિત્રો, આ પ્લગ નર્સરીમાં આપણે કરવાનું શું છે, તો સૌથી પહેલાં તો પ્લાસ્ટિકની ટ્રે આપણને બજારમાં મળતી હોય છે, તો આ ટ્રે આપણે લેવાની છે. એ 100 કાણાવાળી પણ હોય છે, 40 વાળી પણ મળે છે અને 80 કાણાવાળી 200 વાળી પણ મળે છે. એટલે આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણે સાનું ધરું ઉછેરવું છે. બીનું પ્રમાણ જેટલું નાનું હોય તો એટલે વધારે કાણાવાળી ટ્રે આપણે એમાં લઈ શકીશું. હવે માનો કે દૂધી, કારેલા, ગલકા, તુરિયા આના બી ઉછેરવા છે તો 50 થી 60 કાણાવાળી મોટી ટ્રે આપણે લેવી પડશે કે જેમાં નીચે આપણે મીડિયા વધારે લઈ શકીએ. અને નાના બી છે કે મરચી છે, રીંગણ છે, ટામેટા છે, તો તેમાં 100 કાણાવાળી ટ્રે આપણે લઈશું તો એની અંદર આપણને ખૂબ સારી રીતે આપણે ધરું ઉછેરીશું. હવે મીડિયા તરીકે શું ઉપયોગ કરવાનો છે એ પણ આપણે થોડીક ચર્ચા કરી લઈએ. તો મીડિયાની અંદર નાળિયેરના કૂચા એટલે કે જે કોકોપીટ છે તો એક સ્ટરાઇલ મીડિયા છે આપણી જોડે. આની સાથે સાથે તમે 2 જાતના પથ્થર આપણા ત્યાં મળે છે, વર્મિક્યુલાઇટ ને પરલાઇટ, જે બજારમાં અવેલેબલ છે. તો આ ત્રણેય વસ્તુનું પ્રપોર્શન કદના આધારે, હું કહું વજનના આધારે નહીં પણ કદના આધારે, તો તમે 8 તગારા નાળિયેરના કૂચા એટલે કે કોકોપીટ લઈ લો અને 1 તગારું વર્મિક્યુલાઇટ લઈ લો અને 1 તગારું પરલાઇટ લઈ લો. આ ત્રણેયનું મિશ્રણ કરી અને ટ્રેમાં ભરી દો. ટ્રેમાં ભર્યા બાદ તમારું જે બી છે એ મૂકી દો અને 3 ગણું પાણી આપી દો. એટલે વજન તમારું ખાલી ટ્રેનું 100 ગ્રામ હોય તો પાણી આપ્યા બાદ એનું 300 થી 350 ગ્રામ વજન થવું જોઈએ અને ત્યારબાદ એને ઢાંકી દો અને 6 થી 7 દિવસમાં હાલના ટેમ્પરેચરમાં જો મરચી હશે કે ટામેટી હશે તો ચોક્કસ તમને ઉગાવો બહાર આવી જશે અને આની અંદર કોઈ પણ જાતના રોગ કે જીવાત આવશે નહીં જો એ પ્રોટેક્ટેડ સ્ટ્રક્ચરની અંદર આપણે નર્સરી કરીશું તો. અને આવા જે રોપ છે એ ખરેખર ખૂબ જ હેલ્ધી હોય છે, આના મૂળ પણ ખૂબ સારા વિકાસ થયેલા હોય છે. એટલે જેમ ડૉક્ટર સાહેબે અગાઉ આપણને કહ્યું કે ભાઈ જેવું આપણે અહીંથી લઈ અને ત્યાં મૂકીશું એટલે એનો સીધો વિકાસ ચાલુ થશે. બીજી એક ખાસ વાત એ છે
કે માનો કે હાલ મારા ખેતરમાં કોઈક પાક ઊભો છે અને મારે 15 થી 20 દિવસ બાદ દૂધીનું વાવેતર કરવું છે, તો આજે જ હું દૂધીના બી મારી નર્સરીમાં મૂકી દઈશ અને 15 દિવસ પછી મારો પાક પૂરો થાય છે, જમીન તૈયાર કરી દઉં, તો 20 દિવસનો રોપો મને તૈયાર મળી જાય છે. એટલે 20 દિવસનો સમય પણ બચી જતો હોય છે આપણો, અને એટલું વહેલું ઉત્પાદન આપણે લઈ શકતા હોય. એટલે આ નવીન ટેકનોલોજી છે, તો ખેડૂતો વધારેમાં વધારે આનો યુઝ કરે. ઇઝરાયેલ કે બીજા જે પણ વિકસિત દેશો છે એ તમામ લોકો આ જ ટેકનોલોજીથી ધરું ઉછેર કરી રહ્યા છે મિત્રો. તો આપણે તો કૃષિ પ્રધાન દેશ છીએ, તો આપણે આપણા દેશમાં આ ટેકનોલોજી જેટલી વધારે વપરાય, કારણ કે બાળક પહેલેથી જ તંદુરસ્ત હશે તો એને દવાખાને જવાની જ જરૂર નહીં પડે, એટલે એમાં રોગ જીવાત જ નહીં આવે. એટલે બને ત્યાં સુધી પહેલેથી હેલ્ધી પ્લાન્ટિંગ મટીરિયલ વાપરવાનો ઉદ્દેશ રાખવો. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. અત્યારે ફરીથી સમય થયો છે નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે મિત્રો. આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. અત્યારે કોલ આવી રહ્યો છે. ધીરજભાઈ ડેર પાટણથી વાત કરવા માંગે છે. આપણે ધીરજભાઈના પ્રશ્નને સાંભળીએ. હેલો ધીરજભાઈ. નમસ્કાર હિરલબેન. નમસ્કાર ધીરજભાઈ, બોલો. ડીડી ગિરનાર પરિવાર, કૃષિ દર્શન ટીમ અને મહેમાનોને મારા સાદર પ્રણામ. મારો પ્રશ્ન એ છે કે શાકભાજીમાં સંકલિત જીવાત નિયંત્રણમાં ઓર્ગેનિક રીતે આ રોગ જીવાતને નિયંત્રણ માટે શું શું પગલાં લઈ શકાય? પટેલ સાહેબને મારો પ્રશ્ન છે. અગાઉ ચર્ચા કરી હતી, પણ સાહેબ ફરીથી વિનંતી કરું. નિલેશભાઈ સાહેબ. કે સૌથી પહેલા ફરીથી હું કહી દઉં કે શાકભાજી પાક આપણે જ્યારે પણ કરીએ છીએ તો જૂના જે અવશેષો છે એને સૌથી પહેલા ખેતરની બહાર કાઢવાના છે. કારણ કે મેં કહ્યું હતું કે ભાઈ રીંગણીની અંદર ડૂંક કોરી ખાનારી જે ઈયળ છે, બરોબર, તો જો જૂના અવશેષ આપણે બહાર નહીં કાઢીએ તો એના કોસેટા ત્યાંના ત્યાં જ રહેશે, એના એગ્સ ત્યાંના ત્યાં જ રહેશે, અને જે પણ નવો પાક કરીશું તો ચોક્કસ એની અંદર ફરીથી પાછું એ એટેક કરશે. તો સૌથી પહેલાં આપણે જૂના અવશેષો દૂર કરવાના. બીજું, ઉનાળાની અંદર આપણા બાપ દાદાઓ વર્ષોથી કહીને ગયા કે ભાઈ ઊંડી ખેડ આપણે કરવી જ જોઈએ. એની પાછળનું કારણ એ જ છે કે ભાઈ એક જાતનું સોઇલ સોલરાઇઝેશન જ થઈ જતું હોય છે. એટલે જે જીવાણુના અથવા તો આ જીવાતના જે કોસેટા કે ઈંડા છે એ સખત તાપની અંદર મરી જતા હોય છે. ત્રીજું કે જ્યારે પણ આપણે ધરું કરીએ છીએ ત્યારે હાલ આપણે ચર્ચા કરી કે ભાઈ તંદુરસ્ત ધરુંનો જ ઉપયોગ કરવો જોઈએ. એક બધા જ આપણે રોગ અને જીવાતની વાત ક્યારનાય કરી રહ્યા છીએ, પરંતુ એક ખૂબ અગત્યની વસ્તુ છે ને એના ઉપર હજુ આપણું ફોકસ જતું નથી અને આપણે એના પર હજુ ચર્ચામાં જ નથી આવ્યા કે ભાઈ કૃમિથી થતા નુકસાન. તો જમીનની અંદર એકનો એક પાક જો આપણે વારંવાર કરીશું, આપણને મરચીના ભાવ મળ્યા કે ટામેટીના ભાવ મળ્યા તો ટામેટી પછી ટામેટી કે કાકડી પછી કાકડી, બરોબર, કન્ટિન્યુઅસ આપણે આ પાક લઈશું તો નીચે જે એક ક્લાઇમેટિકલ કન્ડિશન સર્જાય છે એ કૃમિ માટે ખૂબ જ અનુકૂળ હોય છે. અને કૃમિ એટલે નિમેટોડ. તો આ નિમેટોડ એક વખત આપણી જમીનમાં આવી ગયો તો એ આપણા જમીનનું કેન્સર છે એવું માની લો. પછી એને કાઢવો ખૂબ જ અઘરો છે અને એ નરી આંખે જોઈ નથી શકાતો, માઇક્રોસ્કોપની અંદર એને જોવો પડતો હોય છે. પરંતુ એના લક્ષણોની જો આપણે વાત કરીએ તો કોઈ પણ મૂળ હોય તો એની ઉપર ગાંઠો થઈ જશે. અને આ ગાંઠો બે રીતની હોય છે. એક તો કઠોળ વર્ગના આપણે જો પાકો કરીશું તો એની અંદર પણ ગાંઠો જોવા મળતી હોય છે, પણ એ ગુલાબી કલરની હોય છે, એક સરખા કદની હોય છે, નાની હોય છે, દબાઈએ તો પોચી પણ હોય છે. જ્યારે નિમેટોડની ગાંઠો છે એ કદરૂપી છે, કોઈક મોટી હોય છે, નાની હોય છે, અને જે તમારા તંતુ મૂળ છે એનો જ વિકાસ અટકાવે. એટલે મૂળ વાત કરીએ ને તો છોડને મરવા પણ નહીં દે અને નીચેથી પોષણ પણ નહીં લેવા દે. એટલે તમારો છોડ જીવતો રહેશે પણ જે આપણે ઉત્પાદન લેવાનું છે એ ઉત્પાદન પણ નહીં લેવા દે. અને આના આ જ અવશેષો ફરીથી પાછા આપણે આપણો પાક કાપી લઈશું, બરોબર, અને ત્યારબાદ અંદર જમીનની અંદર જ આ મૂળિયા રહેશે. ખેડીશું એટલે આ જ ગાંઠો પાછી જ્યાં નથી નિમેટોડ ત્યાં પણ એ જશે અને આખા ખેતરની અંદર નિમેટોડ થશે. બરાબર છે. આમાં આ ખતરનાક વસ્તુ છે. પણ તમને યાદ હશે સાહેબ, આપણે કાર્યક્રમની શરૂઆત કરીને તો બીજો જ કોલ દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી હતો. એમનો ફરીથી કોલ આવ્યો છે, એમને કંઈક મૂંઝવણમાં છે, તો આપણે એમને સાંભળીએ. હા દિનેશભાઈ. હેલો બેન. નમસ્કાર બેન. હા બોલો દિનેશભાઈ. હા હિરલબેન, મારો પ્રશ્ન એવો છે બંને સરને, પટેલ સર અને પુંજ સરને, કે જે જીવાત આવે છે એ જીવાત પોતાનો ફેજ બદલે છે કે કેમ,
અને ફેજ બદલે તો એ ઘાતક બને છે કે કેમ પાક ઉપર, અને જે દવાની અસર આપણે વધારે નાખીએ તો એની પાક ઉપર અને માણસ ઉપર શું અસર? ખૂબ સરસ દિનેશભાઈ. કઈ જીવાત છે પણ ફેજ કે કીધું દિનેશભાઈ, લગભગ કપાઈ ગયો છે. એટલે કઈ જીવાતના ફેઝની વાત કરીએ એ સ્પષ્ટ ના થઈ, પણ જનરલી એવું હોય કે જે જીવાતો છે એ ઘણી બધી અલગ અલગ પ્રકારની આવતી હોય છે. અમુક જીવાતોમાં 3 તબક્કાનું જીવન ચક્ર હોય છે, અમુક જીવાતોમાં 4 તબક્કાનું જીવન ચક્ર હોય છે, જેમાં ઈયળ, કોસેટો અને ફૂદું અને પછી પાછા ઈંડા એ રીતે. અને અમુક જીવાતો એવી છે કે જેમ કે એક કોટનમાં આવતી હોય તો એમાં 3 પ્રકારનું 3 તબક્કાનું જીવન ચક્ર. એટલે દરેકનું જીવન ચક્ર આમ જોવા જઈએ તો સંકલિત જીવાત નિયંત્રણમાં એનું જીવન ચક્ર સમજવું એ ખૂબ અગત્યની બાબત છે. પણ જ્યારે એનું ફેઝ ચેન્જ કરતી હોય ત્યારે એ જે ટાઈમ આપણને મળતો હોય છે એનો જ ઉપયોગ કરવાની વાત છે. અને નિલેશભાઈએ જે હમણાં નિમેટોડની વાત મૂકી એમાં એ જ બાબત છે કે કયા સમયે નિમેટોડ વધારે આપણને નુકસાન પહોંચાડે. કે જનરલી જો ઈયળ વાળો તબક્કો હોય તો ઈયળ જે છે એ ખાતી હોય છે, ફૂદું જે છે એ એના ઈંડા મૂકતું હોય. એ સમયે આપણે જો ફૂદું ઈંડા મૂકે એ ઈંડા જ ન મૂકે એ પ્રકારની વ્યવસ્થા જો આપણે ગોઠવવી હોય તો પછી આપણે એને ફેરોમેન ટ્રેપ પ્રકારની વ્યવસ્થાઓ મૂકવી પડે. જેમ કે વાયરસ પ્રકારના જે વિષાણુઓ જે ફરતા હોય તો એના કોઈ કેરિયર કે એના જે વાહક હોય છે, જે કીટકો જેમ કે સફેદ માખી છે કે પછી એફિડ છે કે તડતડિયા, એ બધા એને લઈને ફરતા હોય તો એનું નિયંત્રણ કરવું જોઈએ. એમ આ જે ફેઝ ચેન્જની જે એમણે વાત મૂકી દિનેશભાઈએ, પણ એમણે એવું પણ કીધું સાહેબ કે ધારો કે વારંવાર ધારો કે આ રોગને અમે નિયંત્રણ કરવા જઈએ અને દવાનો છંટકાવ કરીએ તો પછી પાકને અને મનુષ્યને શું નુકસાન? એ જ આગળ વાત છે ને. ઘણી આગળ આપણે આ બાબતે ચર્ચા કરી કે માણસોને જ્યારે આપણે વધારે પડતી દવાઓ છંટકાવ કરીએ તો એની જે પેદાશ છે એની અંદર એના અવશેષો રહી જતા હોય છે, અને ચોક્કસ જ જે અવશેષો રહેલું કોઈ પણ પ્રકારનું પેદાશ છે જો આપણે આરોગીએ તો એનાથી આપણને નુકસાન લાંબા ગાળે થાય, એકદમથી ના થાય. કારણ કે એ જે અવશેષો છે એની જે જથ્થો છે એ કેટલો છે. કારણ કે આપણે જ્યારે દવા છાંટીએ, એક ઢાંકણી છાંટી 5 ml થઈ, 5 ml ની અંદરથી એ ફળ ઉપર કેટલી પડી, અને એ ફળ ઉપર એ પ્રોપર ધારો કે કોઈ એક અનામનું તત્વ છે ને એ અનામનું તત્વ 100 ગ્રામ આપણા પેટની અંદર કે આપણા શરીરમાં ભેગું થાય તો જ આપણને હાનિકારક છે. આપણી રોગ પ્રતિકારક શક્તિ કેટલી છે? પણ એ 100 ગ્રામ થાય તો હાનિકારક છે, પણ 100 ગ્રામ ન થયું ને 50 ગ્રામ છે તો માણસ એ રીતે જીવી શકે, એમાં એને ન થાય. કારણ કે અલગ અલગ પ્રકારના જે તત્વો છે એ તો આપણી શરીર માટે ઘણી વખત આવશ્યક પણ હોય, આપણે જાણતા ન હોઈએ. ક્યારેક મીઠું હોય છે જે નમક આપણે કહીએ છીએ, ક્યારેક કોકના માટે બીપી નો પ્રોબ્લેમ છે અને કેટલાક માટે જરૂરી છે. હું એટલે અટકાવું છું, સંજયભાઈ સાયલાથી ક્યારની રાહ જોઈ રહ્યા છે. સંજયભાઈને સાંભળીએ. હેલો સંજયભાઈ. મારે ચોળી વાવી છે. હા. ચોળી આપણે એકદમ ઉતારી લઈને પછી ફાલે નથી આવતો, નિવેડું બહુ આવે છે. ચોક્કસ. કેમ થાય છે નિલેશભાઈ આવું? ચોળીની અંદર તમારે એકવાર ઉતારી લીધી ત્યાર પછી ફાલ નથી આવતો, તો આમાં 2-3 વસ્તુ કદાચ હોઈ શકે. એક તો તમે નાઇટ્રોજન યુક્ત ખાતર જો અત્યારે વધારે આપ્યું હોય એટલે જમીનનો CN રેશિયો તમારો ચેન્જ થઈ જતો હોય, એટલે નાઇટ્રોજનસ પોર્શન તમારું વધે, એટલે કોઈ પણ છોડને જ્યારે નાઇટ્રોજન આપીએ તો એ કુમાસમાં આવતો હોય અને વેજીટેટિવ ફેઝમાં જાય, એટલે વેજીટેટિવ બર્ડ વધી જાય અને ફ્લોરલ બર્ડ ઘટી જાય, એટલે ફૂલ આવવાના ઓટોમેટિક બંધ થાય. બીજું, જ્યારે તમે વધારે પડતું પાણી આપતા હોય ત્યારે પણ આ વસ્તુ જોવા મળતી હોય કે ઓટોમેટિક ફ્લાવરિંગ તમારું સ્ટોપ થઈ જશે અને એ વિકાસની અંદર જતું રહેશે. એટલે 2 વસ્તુ છે, નાઇટ્રોજન યુક્ત ખાતર જે ભલામણ છે એ મુજબ જ આપો. બીજું, પાણી વધારે પડતું આપેલું હોય તો એને થોડુંક ખેંચાવા દો, વરાપે આવવા દો, તો ઓટોમેટિક એમાં ફૂલ આવવાના શરૂ થઈ જશે. બરાબર. એક ખાસ વાત દર્શક મિત્રોને કહી દઉં કે આ બંને નિષ્ણાંતો એટલા બધા નોલેજેબલ છે કે જ્યારે પણ આ કાર્યક્રમ શરૂ થયો એ પહેલાં પણ મેં કંઈ પણ પૂછ્યું હોય ને તો એટલું વિસ્તારમાં ને એટલું ડિટેલમાં એટલું શાંતિથી આન્સર આપેલા છે કે મને એમ થાય કે જેટલા કોલ્સ બને એટલા આપણા ખેડૂત મિત્રો કરે કે જેતા કરીને એમની પાસે જે નોલેજ છે ને એ આપણને મળી શકે. એટલે સ્પેશિયલી આપણે ગાંધીનગર અને આણંદથી તો આપણે બંને નિષ્ણાંતોને બોલાવ્યા છે. એટલે તમારા થકી એક પ્રશ્ન પૂછું, કારણ કે ગૃહિણીને બહુ પ્રશ્ન આવતો હોય છે. ડૉક્ટર સાહેબ, હવે માની લો કે કિચન ગાર્ડન મેં કર્યું, કિચન ગાર્ડનમાં સાહેબ આ જે રોગ જીવાતનો પ્રોબ્લેમ છે, નિયંત્રણ હું કઈ રીતે કરી શકું, સંકલિત નિયંત્રણ, આપ શું કહેશો? કિચન ગાર્ડનમાં જનરલી આપણે જે પણ પાકો કરતા હોઈએ શાકભાજીની અંદર, તો આપણી ઈચ્છા એ જ હોય કે એની અંદર લઘુત્તમ જેને કહેવાય ઓછામાં ઓછા કેમિકલનો વપરાશ થાય. તેમ છતાંય ઘણી વખત શું છે કે અમુક લોકો ક્યાંકથી પૂછીને
કે એ રીતના દવાઓનો ઉપયોગ કરવાનો વિચારતા હોય છે. પણ હું એવું માનું છું કે મારું પોતાનું જે કિચન ગાર્ડનની વાત કરું ને નિલેશભાઈને ત્યાં પણ પોતાનું કિચન ગાર્ડન છે, તો અમે લોકો જ્યાં સુધી અમારા પોતાના અનુભવો છે એમાં એવું છે કે જ્યાં સુધી શક્ય બને ત્યાં સુધી પોતે કઈ રીતે એને જૈવિક રીતે જ એનો કંટ્રોલ કરવો અથવા બહારથી કોઈ પણ દવા ન લાવી અને એની અંદર જે પણ જીવાતો ખેતરમાં આવતી હોય છે જનરલી એ જ પ્રકારની જીવાતો કિચન ગાર્ડનમાં પણ આવતી હોય છે. તો એની અંદર અલગ અલગ પ્રકારના દ્રાવણોનો ઉપયોગ આપણે જનરલી ઘરમાં જે ઉપયોગ હોય, ધારો કે કોઈ ફંગસ કે ફૂગ પ્રકારનો રોગ આવ્યો હોય તો આપણે જે હળદર છે એનું પાણી છે આપણે સ્પ્રે કરી શકીએ, ઘરને જે કહેવાય રસોડાની ઔષધિ એ રીતે. પછી લસણ છે કે મરચાં છે એને આપણે જે કહેવાય ચટણી પ્રકારે બનાવી અને 2-3 દિવસ સુધી એને મૂકી રાખીએ અને પછી એનો આપણે જો છંટકાવ કરીએ નાના જે સ્પ્રેયરમાં, બેબી સ્પ્રેયરમાં, તો એનાથી પણ આપણને અમુક જીવાતોની અંદર રિઝલ્ટ મળતો હોય છે. ઘણી વખત મિલીબગનો પ્રશ્ન મારે આવતો હતો ઘરે, તો મિલીબગની અંદર એવું છે કે આપણે જે ભાત વધેલો હોય એ જે વધેલો ભાત હોય એને આપણે થોડોક બીજા દિવસે સવારે મૂકી રાખીએ અને એક બોટલમાં પાણી ભરી દઈએ 1 લીટરની. એ જે ભાત વધેલો છે એને 5-10 દિવસ સુધી મૂકો તો એમાં એક ગેસ બની જશે અને જે ગેસ બનશે એ ગેસ છે એ પાણી આપણે જ્યારે બોટલ ખોલીએ એટલે એ ગેસ નીકળશે, પણ એ પાણી એને ગાળી અને જો સ્પ્રે કરીએ તો એ જે મિલીબગ છે એની ઉપર 100% કંટ્રોલ આમાં આવે કેવું છે. છે ડૉક્ટર સાહેબ, હું એટલે વચ્ચે અટકાવું છું, એટલું બધું નોલેજ છે બંને પાસે કે હું કદાચ જેટલું પણ પૂછીશ ને એટલું પણ ઓછું પડશે. મારે તમારા બંને પાસેથી આ વિષયને અનુરૂપ કે સંદેશો જોઈએ છે. હું શરૂઆત નિલેશભાઈથી કરીશ. ટૂંકમાં સંદેશો આપવો હોય તો આપ શું કહેશો દર્શક મિત્રોને? ચોક્કસ શરૂઆત જ્યાંથી કરી હતી ત્યાં જ પાછા આવીએ છીએ કે ભારત દેશમાં 127 થી 30 ગ્રામ જ શાકભાજી આપણે ખાઈ રહ્યા છીએ. તો ચોક્કસ શાકભાજીનો વાવેતર વિસ્તાર મિત્રો આપણે વધારવો જોઈએ અને એવું નથી કે ગઈ વખતે ટામેટોનો ભાવ મળ્યો એટલે એનું એ જ આપણે રિપીટ કરીએ, પરંતુ પાકની ફેરબદલી કરીશું તો એ જમીન માટે પણ સારું છે અને આપણે આપણા દેશવાસીઓને ન્યુટ્રિશનવાળા શાકભાજી પૂરા પાડી શકીએ. ડૉક્ટર સાહેબ, આપના તરફથી સંદેશો? મારા તરફથી આ સપ્ટેમ્બરમાં આપણે અલગ અલગ વિભાગોમાં એક પોષણ માહ તરીકે ઉજવીએ છીએ અને એના ઉચિત જ આપણે ટોપિક મળ્યો છે કે શાકભાજી એ જે પોષણમાં ખૂબ મહત્વ છે. એટલે જો શાકભાજી આપણે સારું ઉગાડીશું તો જ આપણે લોકો સુધી પહોંચાડી શકીશું અને એ જે પહોંચાડવાની નેમ છે એમાં પણ આપણે રસાયણ મુક્ત શાકભાજી કઈ રીતે ઉગાડી શકાય એના માટે આજે ખૂબ સરસ મજાનો જે ટોપિક છે એના આધારે અને સાથોસાથ બાગાયત ખાતાના એક અધિકારી તરીકે સરકારના હું એટલું કહું કે એ તમામ બાબતો જે અમે રજૂ કરી છે એમાં અલગ અલગ જગ્યાએ અમારી કચેરીઓ જિલ્લાઓમાં આવી છે, ત્યાં પણ આપ સંપર્ક કરી શકો છો. એની અંદર પણ અલગ અલગ યોજનાઓ છે બાગાયત ખાતાની, તેમાં પણ આપ લાભ લઈ શકો છો. સાથોસાથ અમારા જે સેન્ટર ઓફ એક્સેલન્સીસ અલગ અલગ જિલ્લાઓમાં આવેલા છે ત્યાં અમે આ પ્રકારની જે તાલીમો છે 1 દિવસીય તાલીમો ખેડૂત મિત્રોને આપતા હોઈએ છીએ. સાથે સાથે એમાં 7 દિવસીય તાલીમ કોઈને લાંબી અને 2 થી 5 દિવસની તાલીમ પણ આપતા હોઈએ છીએ. અનુભવ એવો છે કે વાતો કરીએ એટલી ઓછી, ઓન એર છે એટલે આપણે સમયની મર્યાદાને અટકીશું અને અમારા ખેડૂત મિત્રો ચોક્કસથી તમારો સંપર્ક કરશે, તમારી કચેરીનો પણ સંપર્ક કરશે. પણ આણંદથી નીરજભાઈ સાહેબ આપ અહીંયા પધાર્યા અને ગાંધીનગરથી ડૉક્ટર સાહેબ આપ અહીંયા પધાર્યા અને અમારા દર્શક મિત્રોને શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી આ બંનેનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો. આજે કૃષિ દર્શન ફોન ઇન લાઈવમાં આપણે ડૉક્ટર ફારૂક સાહેબ પાસેથી અને નિલેશભાઈ સાહેબ પાસેથી શાકભાજી પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ અંતર્ગત માહિતી મેળવી. ઝડપથી આવતા શુક્રવારના વિષય અંતર્ગત હું આપને માહિતગાર કરી દઉં. આવતા શુક્રવારે તારીખ 27/9/2024ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે બીજ મસાલા પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. વિષય ફરી એક વખત નોંધી લેજો, બીજ મસાલા પાકોમાં સંકલિત રોગ જીવાત નિયંત્રણ. કૃષિ દર્શન ફોન ઇન લાઈવ અહીં સમાપ્ત કરે છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.